પાસેથી જ આપણે સાંભળીએ. કાનભાઈ, સૌથી પહેલા તમારી મગફળી મારો ડોઝ જ્યારે તમે માર્યો એને કેટલા દિવસ થયા છે? આજે 22 દિવસ થયા. 22 દિવસ થયા કાનભાઈ દવા છાંટી. અને તો કાનભાઈ 22 દિવસ પહેલા તમે દવા છાંટી ત્યારે તમારી મગફળી કેવી હતી? આ રીતની હતી. બતાવો બધા જ ને. આ રીતનો છોડ હતો 22 દિવસ પહેલા કાનભાઈ, બરાબર છે ને? આની અંદર ક્યાંય મૂળનો વિકાસ નથી કે નથી નાઇટ્રોજનની ગાંઠ, બરાબર ને? અને મગફળી છે પીળી પડતી બેસતી જતી હતી, બરાબર ને? પછી તમે મારો ડોઝ માર્યા પછી અમે અત્યારે આ એનો છોડ ઉપાડ્યો છે. આ છોડ છે એ આખી મગફળી આ રીતની છે, બરાબર છે ને કાનભાઈ? આખી મગફળી આ રીતની છે. બહુ રિઝલ્ટ મને બહુ સારું મળ્યું છે. એમ ને? બહુ સારું રિઝલ્ટ મળ્યું. અને ઈ કેટલા વીઘાની તમારી મગફળી છે? આ મગફળી છે 7 વીઘા. 7 વીઘાની મગફળી છે. કેટલા રૂપિયાનો વેડો આપ્યો તો તમને? 19.5 રૂપિયાનો વેડો આપ્યો તો વીઘે 2800 રૂપિયાનો ખર્ચો થાય છે. એમાં તમને કાંઈ રિઝલ્ટ મળ્યું એ બાબતથી તમને કાંઈ એવું લાગતું હતું પહેલા કે પ્રફુલભાઈ વધારાની કાંઈ દવા દે છે કે મને રિઝલ્ટ નહીં મળે કે તમને મારા ઉપર ભરોસો કેવી રીતે આવ્યો એ કહો મને. મેં તમારા વિડીયો જોયા. હા, એની ઉપરથી મને ભરોસો આવ્યો કે આ શ્યામ આપણે એકમાંથી દવા લઈએ. હા, એટલે તમે સીધો ફોન કરીને અમારી દવા મંગાવી લીધી, બરાબર ને? તો આનું તમને સંતોષકારક. બીજી વસ્તુ કે જે હમણાં મેં છોડ ઉપાડી અને દરેક ખેડૂતને હું બતાવું છું કે આ છોડ છે એ વધતો કરી ગઈ છતાં પણ મેં એને દવા આપી હતી. એની અમે જે નાઇટ્રોજનની ગાંઠ જુઓ, અમારો ડોઝ મારવાથી ભાઈ કાનભાઈ જુઓ, બરાબર છે ને? આ જે નાઇટ્રોજનની ગાંઠ આ દરેક ખેડૂતને બતાવો છો. આ રીતે નાઇટ્રોજનની ગાંઠ હોવી જોઈએ. દેખાય છે ને ભાઈ દરેક ખેડૂતને? નાઇટ્રોજનની ગાંઠ આવી રીતે દરેક ખેડૂતને છોડ ઉપાડી અને જોવાની. અને આની અંદર હજી આ માંડવી કેવડી થઈ છે? માંડવી 1.5-2 મહિના. 1.5-2 મહિનાની થઈ છે, છતાં પણ અત્યારે આની અંદર ગરભોલા અને ખુયા મીંડા છે બેસવા. આ 2-3 જે ગરભોલા અને દોડવો જે થઈ ગયો છે તમે જોઈ શકો. અમારો ડોઝ માર્યા પછી આ રીતની પોઝિશનમાં એની મગફળી આવી હતી, બરાબર છે ને? આ જોઈ લો તમે, બરાબર ને? તો તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે ને? અને અત્યારે તમે મને પાછો બોલાવ્યો છે અને હું અત્યારે એનો બીજો ડોઝ એનો અહીંયા લઈ આવ્યો છું. પાછો 8 દિવસ પછી હું આવી અને દરેક ખેડૂતને મારી આ માંડવી બતાવીશ. કાનભાઈ, તમે શું કહેતા હતા કે આ મગફળી મારી દર વર્ષે ફેલ જાય છે, એના વિશે દરેક ખેડૂતને વાત કરો ને. મેં અહીંથી દવા લેતો કોણ જાતે, પણ એ કોઈ દી આમાં આ રીતે નાઇટ્રોજન ગાંઠું જ નથી બતાડ્યું મારે માંડવીની અંદર, બરોબર? હવે મેં જોયું આ બધી રીતની આજે ગાંઠું છે નાઇટ્રોજન, એ જોઈને મને એમ છે કે આ રીતે દવાનું રેટ બહુ સારું છે. એટલે મેં શ્યામ એગ્રોટેક જુનાગઢ એનો સંપર્ક કર્યો મેં, બરાબર? તો તમને મારા ઉપર ભરોસો છે. એક જ વખત હું તમને એવું કહું છું કાનભાઈ, ભલે તમારી પરિસ્થિતિ જે હોય, તમે એક જ વાર મગફળીની દવા તમે કોઈ પણ જગ્યાએથી ના લ્યો. મગફળીની અંદર 4 કે 5 ડોઝ છે મારા એ કમ્પ્લીટ તમે મારા છાંટવાને સારું ઉત્પાદન થાય એવી મારી ગેરંટી છે. તમે ક્યાંયથી ન લેતા, ભલે પૈસા ન હોય ને તો તમે ગમે ત્યાંથી 2% વ્યાજે લઈ લેજો, પણ આખી મગફળી હું કરી દઈશ અને સારું ઉત્પાદન આવે એવું કામ હું કરીશ. એવું કહે છે કે મારી મગફળી દર વર્ષે ફેલ જાય છે, તો આપણે આ વર્ષે એ ભાઈને સારું એવું ઉત્પાદન મળે એવું કામ આપણે કરીએ છીએ અને એવું કામ આપણે કરીને એને બતાવશું. અને તમને દરેક ખેડૂતને કાનભાઈ કણજડીનો વિડીયો હું 15 ને 20 દિવસે બતાવતો રહીશ. શ્યામ એગ્રોટેક જુનાગઢ. પ્રફુલભાઈ, બીજું કાંઈ કહેવાનું છે મારા વિશે કે એગ્રો વિશે? આ બધી આવી ગયામાં સંતોષ થયો. બસ આ ખેડૂતનો સંતોષ અને વિશ્વાસ, કાનભાઈએ જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો એ બદલ કાનભાઈનો પણ આભાર. શ્યામ એગ્રોટેક પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 93 27.